કચ્છના અંજાર તાલુકાના ભીમાસર ગામે ખેડૂતોના ખેતરોમાં ગેટકો વિજલાઇન કંપની દ્વારા દાદાગીરીથી કામગીરીના આક્ષેપ કરવામાં આવ્યા। વરસાણા હળવદ 400 કેવી વિજલાઇનમાં ગેટકો કંપની દ્વારા નિયમ વિરુદ્ધ યોગ્ય વળતર ચૂકવ્યું વગર દાદાગીરીપૂર્વક પોલીસ પ્રોટેક્શન સાથે રાખી ખેડૂતોને ડરાવીને કામગીરી હાથ ધરાઈ છે। પગલા લેવાની વાત વળતર ચૂકવો ને વાયરનું પંચનામું થયું પંચનામું કરવા માટે તો પંચનામું કર્યા પછી આવવાનું હોય વાંધો નહીં પંચનામું કર્યા પછી આવવાનું હોય એક મિનિટ તમે થાંભલાના મને પૈસા આપ્યા 2 હપ્તા તમને મળેલા છે 2 હપ્તા મૂકી દો પૂરા પૈસા નથી મળ્યા એમને ઉભા કરી જવાય થાંભલાના કેટલો ટાઈમ થયો ટાઈમ થયું છે કેટલો ટાઈમ થયો એમાં ત્યારે ઈ જ વાત હતી કે 3 હપ્તામાં પૈસા આપશું બરાબર કેટલો ટાઈમ થયો ટાઈમ થઈ ગયો છે 7-8 વર્ષ થઈ ગયા બરાબર ત્યાં લાગે તમે મને કીધું કે આજે પૈસા નથી આપ્યા પૂરા થાંભલાના તમે કામ કઈ રીતે કરી એટલે શું કહું છું ને ત્રીજો કઈ રીતે કરી શકો જ્યારે અમે તમે અમારા આપણે 5.5 લાખ રૂપિયા કીધા અત્યારે ગયો 4 લાખ રૂપિયા અરે ખેંચ્યાથી નવો થાંભલો ઉભો થાય એટલે થઈ ગયો હપ્તો આપો અમે સરકારી કામ કરીએ છીએ સરકારી કામ કરો સરકારી કામ કરતા તો આતંકવાદી ન રહે અમે આતંકવાદી ઉતારી લીધો અત્યારે આ કામ કરીને ઉતારી તમે એક જ વસ્તુ કીધી હતી મુલાકાત કરીને કામ કરજો એમને 2 દિવસ તમને ટાઈમ આપે મીટિંગ તો કરવાનું કીધું સાહેબ કાલે રાત્રે મીટિંગ કરીએ પરમદી રાત્રે મીટિંગ કરીએ એક રીતે કરીએ પરમદી સંભુભાઈ આરામથી રાતે મીટિંગ કરીને ફરી જાવું અને હું આજે નહીં કે 4500 નહીં આપી એક મિનિટ સંભુભાઈ એક મિનિટ પીપી સાહેબ ક્યાં હતા ક્યાં ગયા પીપી સાહેબ ત્યારે શું વાત હતી કે જે તે નવી જંત્રી મુજબ નવી જંત્રી મુજબ 4500 નો ભાવ થાય છે અને જ્યારથી અમલમાં આવશે ત્યારથી આપણે એ પ્રમાણે પેમેન્ટ અમે કરશું એ આપણે લખવાની વાત છે પણ એમને જોઈ કે અત્યારના અત્યારે તમે 4500 આપો બરાબર અત્યારે નથી કરી અત્યારે નતા ત્યારે એ જ વાત છે ને એ જ લખીને આપણે દાદાગીરી મીડિયા માટે કામ કરવાની ને એટલી બધી દાદાગીરી છે એ વાત થઈ હતી એમને આજે તમે મને જાણ કીધી આજે મને તમે જાણ કીધી કે તમારા ખેતરની અંદર હું કામ કરો એ મૂકી દો 3 દિવસ મૂકી દો આજે મને જાણ કીધી તમે કે મારા ખેતરની અંદર આ વિડિયો બનાવ પંચનામું કર્યા વગર કેવી રીતે આયા નિયમ છે શું છે 17/8/2015 નો ઓર્ડર છે તમે પંચનામું કર્યા બાદ જ આવી શકો છો તમે પ્રવેશ કેવી રીતના કર્યો સાહેબ અમે આમના વિરુદ્ધ તમને પોલીસ ફરિયાદ પણ આપી છે કે આ વ્યક્તિ આજે મને એમ જોશી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે તમે પંચનામું આજે અને આ બધે પોલીસ બંદોબસ્ત લઈને આવી ગયા છો તમે ફરિયાદ તમે એમને દબાવવા માંગો છો ને ફરિયાદ મને આજે ફોન કીધો કે હું તમારા તમે જાણ કરીને આવ્યા છો તમે જાણ કરીને આવ્યા છો જાણ વગર આવ્યા સાંભળો તમે લોકો કઈ કર્યું નથી આતંકવાદી સમજો છો બધા ખેડૂતોને કોઈ પણ જગ્યાએ આમ આજે ઇન્સ્યુલેટર ચડાવી દીધા છો પગલા લેવાની વાત તમે આવ્યા કેવી રીતે વળતર ચૂકવો ને વાયરનો પંચનામું થયું પંચનામું કરવા માટે તો પંચનામું કર્યા પછી આવવાનું હોય પંચનામું કર્યા પછી આવવાનું હોય પંચાવન માટે મામલતદાર સાહેબને પત્ર આપી દીધો હા તો આપી દીધું આવા દો ને પેલા એ આવશે હા તો એ આવશે પછી જ થશે બરોબર છે ત્યાં સુધી ના આજે આવ્યા કેવી રીતના તમે આજે ખેતરમાં કામ કેવી રીતે ચાલુ કર્યું શું કામ કર્યું આજે ખેતરમાં ઇન્સ્યુલેટર શું કામ ચડાવી પાક નથી કોઈ પાકનું ઈ કોણ નક્કી કરશે તમે નક્કી કરશો તમે નક્કી કરશો હું નક્કી એમને કહી દો નક્કી કરે રેવન્યુ ઓથોરિટી કરશે રેવન્યુ કરશે તો બોલાવો ને આવશે ને હા તો તમે કોણ છો લેટર આપેલું છે ના તમે કોણ છો તમે કોણ છો તમે કોણ છો અધિકારી હા તો અધિકારી ભાઈ આ અહીંયા નક્કી કરો નથી ભાઈ તમને પાકનું પંચનામું થશે એ આવશે બધા ફોટો લઈ લેજા બધાનો તમારે એ સમજી લો પાક છે કે નહીં તમારે નક્કી કરો નથી મિસ્ટર જો છે બરોબર હા બોલો પાક નથી પાક નથી તો તમે નક્કી નહીં કરો તમે નક્કી નહીં કરો 10 જણા છે મામલતદાર નક્કી કરશે બરાબર એ પણ નક્કી કરશે ને આવશે તો બાપનું ખેતર થોડું એટલે તમે કલેક્ટર ઓર્ડર થી ઉપર તમે ચાલો છો અમે નથી તો એમાં શું લખેલું છે તો એમાં શું લખેલું અમે છે એ મુજબ પત્ર આપી દીધું પત્ર આપેલો ન હોય પંચનામું થવાનું હોય બે પંચ રોજ કાપડી હાજરીમાં પેલા પંચનામું થવાનું હોય આ તો થશે તો પછી આવજો બરાબર હા પછી આવજો એના પેલા કેવી રીતના આવી ગયા છે તમારે હા સાહેબ આટલું બધું સાહેબ આજે નથી પૈસા ચૂક્યા હવે મેં કઈ રીતે માની છે કે તમે પૈસા આપશો પૂછા કરો એને પ્રેમથી પૂછા કરો કાઈ નહીં વાત કરી કરે છે વાત કરી લ્યો બરાબર ને એને સાહેબ પૂછા કરો તમે ખેડૂતને જાણ કીધી કે અમે આજે
ખેતરની અંદર કામ કરીને છે પૂછા કરો. એક વસ્તુ એને પૂછા કરો ને સાહેબ તમે. એ બાબતે અમને આમને પણ કીધું હતું, સાહેબે પણ સૂચના આપેલી હતી કે ભાઈ આ લોકોનું જે પણ સોલ્યુશન હોય તમે બેહીને નિકાલ કરાવો, બરોબર ને? બેહીને એને ક્યાં કરવો? સાહેબ બેસીને બેહીને ખેડૂત કામ ક્યાં કરવો? ખેડૂતને ભેગા કરો. ખેડૂતથી દાદાગીરી કરવી છે. આજે સાહેબ આજે એને ફોન કર્યો.